હમણાં માર કઈ મને ખબર તને બાએ ઈશારો કર્યો મમ્મી કાઢી હા બાએ ઈશારો કર્યો કારણ કે તમારી સામું જોઈને એને ભાઈ આવું ચલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ફેમિલીની અંદર. અને સવારની અંદર જો આપણો ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યા છે 9. કાવ્ય સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એને મૂકવા જઈએ ને આજે આપણે વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે દિયાબત્તી કરીને. એટલે થયો કે ટાઈમ છે તો નાસ્તો કરી લઈએ. તો જો નાસ્તાની અંદર છે ને કાલનું જે આપણે હતું ને ગેસ અને દૂધ, હા, એટલે જે આપણે કાલ ગેસ બનાવી ને એ ગેસ છે અને આપણી ફેવરાઇટ ઓલ ટાઈમ ગેસ અને દૂધ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં. કેમ છો બધા? આવી જાઓ ગેસ ને દૂધ ખાવા. જો ભાઈ એની ગેસ વ્હાઈટ અને દૂધ બી વ્હાઈટ છે અને મારે જો થોડું બ્રાઉન છે. કેમ? કારણ કે તમે બળેલી લીધી. મેં બળેલી ગેસ લીધી. બળેલી ગેસ ખાવાની મજા જ કોઈ ઓર છે. હા, અને આ ગેસ વસ્તુ એવી છે કે તમે કાલ રાત્રે જ બનાવવાની, રાત્રે બનાવીને રાત્રે ખાવાની, બીજા દિવસ સવારે બી ખાવાની. આપણા ગુજરાતીઓમાં એવું છે કે મજા આવે. અને જેટલી ઠંડી થાય એટલી સારી મજા આવે. જેટલી વસ્તુ નવી બનાવે ને એ રાત્રે બી ખાય અને એ જ વસ્તુ સવારે બી ખાય અને વધારે તો પાછું બપોરે ખાય. પણ આપણે વેસ્ટ ના જવા દઈએ. જય હો ગુજરાતીની. તો ચલો ગેસનું દૂધ ખાઈ લઈએ. એના પપ્પા ફૂલવડી ખાય છે એટલે અથર્વ પણ માથામાં પડશે. ખાવા માંગશે, પણ ખાવા તો માંગશે, પણ આમાંથી હવે કયું લે છે એ આપણે જોવાનું છે. એટલે ખાવી છે? હા, એ પહેલા તારે ખાવાનું છે, લઈ લે. હા, પિક્ચર વાળો મને ખાવું છે. આ નાની લે ને ચમ નાની નાની દે. જો આટલા બધા નાના અને મોટું એક હતી તમે મોટી ફૂલવાડી લીધી, નાની એને ના લીધી. નાની ના લીધી ગુલ્લે. બોલો, બહુ ભાવે ફૂલવાડી? ફૂલવાડી બહુ ભાવે? તને કહું છું મરીઓ જે આવી ને એટલે મરીઓ આવશે એટલે બહુ પડશે. અને તું શું કરે? બોલો, તારા બાપાને ટીવી તૂટી જશે તો શું કરવાનું? બીજું પિક્ચર વાળું હનુમાન કરવાનું હે? અને તું કાલ ક્યાં ગયો હતો? જે કરવા હનુમાન જોડે ગયો હતો? પછી ત્યાં શું હતું? હનુમાન મંકી હતા, બહુ બધા હતા. પછી તે જે કર્યું તું? રામ ભગવાન ને હનુમાન દાદાને જે કર્યું તું? શું કરે છે અત્યારે તું? બેટલે ઊભો થઈ ગયો છે હનુમાન બનવા માટે. હનુમાન બનવાનું? હા, તને આપણે સ્કૂલમાં મૂકીએ ને અને વેશભૂષા હોય ને એટલે તને આપણે હનુમાન દાદા જ બનાવીશું, બરાબર? ઓકે ને અત્યારે? પાણી પીવા ગયો છે પણ જાતે માટલામાંથી લેશે. ચકલું ચાલુ કરી. ઓકે, હનુમાન દાદા બનવાનું કે રામ ભગવાન બનવાનું? હનુમાન બનવાનું. ઓકે, કાવ્યારામ બનવાનું તો હનુમાન દાદા બનવાનું એમ? બરાબર. રાવણ કોણ બનશે? રાવણ કોણ બનશે? રાવણ કોણ બનશે? એને ખબર છે રાવણ શું છે એટલે બોલતો નથી. હમણાં માર કઈ મને ખબર તને બાએ ઈશારો કર્યો મમ્મી કાઢી હા બાએ ઈશારો કર્યો કારણ કે તમારી સામું જોઈને એને ભાઈ આવું રુદ્રાક્ષ રાવણ ને એને actually ખબર છે એટલે જલ્દી બોલતો નતો કે રાવણ શું છે એમ. પણ રાવણ તો પક્કા મહાન વ્યક્તિ હતો. રાવણ ઘણો સારો હતો. તે બધા ડાયલોગમાં માને ભય કરો એટલે પછી માં જ યાદ આવે ને. રાવણ છે ને, રાવણ actually રાવણના એના આગળના જન્મની અંદર એને શ્રાપ આપવામાં આવ્યો હતો. એટલે એને 2 અવતાર એવા લેવાના હતા કે જે દ્વારા એને ભગવાન દ્વારા મોક્ષ મળ્યો. એમાં 2 જન્મ એવા હતા. એને કંઈક શ્રાપ મળ્યો હતો કે કોણે આપ્યો હતો એ કંઈક છે, પણ એને ભગવાન વિષ્ણુ એવું કીધું કે જ્યાં તને શ્રાપ તો મળ્યો પણ શ્રાપમાંથી હું તને બહાર કાઢી ના શકું, પણ હું તને એવા આશીર્વાદ આપીશ કે તને
મારા દ્વારા જ મોક્ષ મળશે. એટલે રામાયણની અંદર એને રાવણનો અવતાર મળ્યો અને ભગવાન રામે એમને મોક્ષ આપ્યો, અને કૃષ્ણ અવતારની અંદર એને કૃષ્ણ અવતાર મળ્યો અને કૃષ્ણ ભગવાને એનો મોક્ષ આપ્યો. બંનેમાં તમે જોયું હશે. અને રાવણ તો ખરેખર આપણે બધાએ રાવણને ભોગવી દીધો છે. એકચ્યુઅલી રાવણ તો સારો એને સારો હતો. એના અંદર સીતા માતાનું હરણ ક્યારે કર્યું? ભલે એની બેને જૂઠું બોલી, પણ એના બેનના બચાવની અંદર એને સીતા માતાનું હરણ કર્યું. અને તોય સીતા માના કઈ નુકસાન તો નહોતું કર્યું. હા, એને આખી લંકા હળગાઈ દીધી, એના દીકરાનું અવસાન થઈ ગયું, બધું જ થઈ ગયું. કુંભકર્ણ કો બધા મારી નાખ્યા હતા, છતાં પણ છેલ્લે સુધી એને સીતા માતાને ટચ નહોતું કર્યું. કે ખરાબ શબ્દો નતો, ખાલી એક જ એની ડિમાન્ડ હતી, મારી જોડે તું લગ્ન કરે એમ. કારણ કે શિવ ભક્ત હતો એટલા માટે. બાકી જો બીજો કોઈ હોત ને તો કંઈક આડોરું કૃત્ય કર્યું હોત, પણ શિવ ભક્ત હોવાના કારણે એને ખાલી ડિમાન્ડ જ હતી, બીજું કશું હતું. પણ અત્યારના રાવણ આપણે જોઈ શકીએ છીએ ખુલે આમ ફરે છે, બિંદાસ, કોઈ જાત નહીં, એ નહીં, કોઈ ડર નહીં, કઈ જ નહીં. ગાઈઝ અત્યારે વાગે છે બપોરના 3:30 અને નવો મોટો લોંગ વિડીયો માટે બનાવવા માટે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. એટલે આ રીલ્સ બનાવવા માટે તૈયાર થયા છીએ કે બાર બાબા નહીં લઈ જવાના અમને કંઈ. હા, આ કેમેરામેન તૈયાર થાય છે. કેમેરામેન, ઓ કેમેરામેન, હાય હાય હાય. હા, મેડમ લેસન કરવા બેસશે. આ અત્યારે રીલની તૈયારી ચાલી રહી છે અમારો. તો આ રીલ્સ માટે તૈયાર થઈ ગયા છે. બેગ લઈને ક્યાં ઉપડ્યા? પ્રયાગરાજ કુંભ મેળામાં. ઓકે. હા, અત્યારે લોંગ વિડીયો બનાવવા માટે તૈયારી થઈ રહી છે. અમને તો કોઈ બાબા લઈ જવાના નહીં. આ ખાલી એમને અમે તૈયાર કર્યા વિડીયો બનાવવા માટે, બરાબર. અને આ ગાંઠતી નહીં. શું કહેવું? આવું છે અમારે. બોલો, વિડીયો બનાવવાનો હોય ને તો આવા બધા આ ચીડિયાઓ હેરાન કરતી હોય અલગ પાછી. એક પછી એક ચીડિયા ચાલુ જ હોય, કાં તો ઓલું હોય કાં તો આ હોય. તો ગાઈસ જો અહીંયા મેડમ ભણી રહ્યા છે અને બાપ ભણાવી રહ્યા છે. આમ આમ ઓકે આમ. અને અહીંયા બની રહી છે રસોઈ. શું છે ભાઈ રસોઈમાં? પંજાબી સબ્જી. શું છે? સની પંજાબી છે. મિક્સ છે બધું. ડુંગળી, ટામેટા, પાલકની થોડી ગ્રેવી બધું. ઓકે. અને આ છે પાલક પુલાવ. શું વાત છે, જોરદાર લાગે છે. સુવાસ બી સારી આવે છે. પાલક પુલાવ. અને અહીંયા આ ભાઈ બેઠા છે. શું કરે છે અથુ? શું ગણો છો તું? હા, આ સોફા પરથી ઝાપટીને પછી જ સાફ કરવું પડશે. શું ગણે છે તું? ઓકે, 1 2 3 ગણે છે. સારું, તને ગણી રહ્યા. ત્યાં ખાઈ લીધું ને? ત્યાં ખાવાનું છે હવે? ઓકે. અને ખાવાનું નથી હો હવે? એને મમરા ખાઈ લીધું. શાક રોટલી નહીં ખાવાનું? પનીરનું શાક ખાવાનું છે? પનીરનું શાક ખાવાનું સારું? ના ખાવ તો કોઈ નહીં તારે. તો ગાઈસ પેલો ત્યાં બેસી રહ્યો છે. ખાવા નહીં અથર્વ તારે? ખાઈ લીધું? આ પનીરનું શાક નહીં ખાવું? એ ખાના. તો ગાઈ જો આજે બનાવ્યા છે પાલક પુલાવ ને, પાલક પુલાવ અને પાલક પનીર પુલાવ, પછી પંજાબી સબ્જી છે. અને આપણા માટે છે ને જે સવારે બપોરે બનાવી હતી ને મકાઈની રોટલી, એ રી આપણે લીધી છે. બાકી બીજા બધા માટે રોટલી ને પરોઠા ને એવું બધું. ઓકે, રોટલી જ છે. હા, તો વાંધો નહીં હો. એ રહી રોટી. તો ચલો બધા જમી લઈએ. અને જો ભાઈ એવી તો ભૂખ લાગી છે ને કે આ બધા ધીબેડવા બેસી ગયા છે. ગાય ઘા એવું. ચલો તમે ખાઈ લઈએ. તો ગાય જો અને આ શું કરે છે, જે હાથમાં પહેરવાની બોય આવે ને એ પગમાં પહેરી દીધી છે અને બટન વાંકી દીધું. થજે તું ઊભો હોય. હવે શું કરવાનું? હા, તું બટન વાગે. હાર બટન વાંકી દે અત્યારે. વખાઈ ગયું. હવે હજી કેટલું બાકી છે?
એ તો એમની છે બેટા, એક્સ્ટ્રા છે, નહીં વાંકવાની રહ્યો. ના એનું નથી, થઈ જાવ ઉભો હવે. તો ગાય જો ઉભો થયો. ના નહીં. તો ગાઈઝ આ અમારે નીચેથી આવી છે અમારી ઢીંગલી, એ કંઈક કહેવા માટે આવી છે. બોલ શું છે કે? So hi friends, I am talking about my favorite food. My favorite food is idli. It is very tasty food. It is very healthy food. It is a South Indian food dish. My nanny also loves idli. It is made with rice and black gram. Try this special dish at your home and you will know why it is my most favorite food. Thank you. ઓકે તારું It is my favorite food. યસ ઇટ ઇઝ માય ફેવરેટ. ઓલ્સો માય ફેવરેટ ફૂડ ઇઝ ઇડલી સાંબાર. નોટ ઓનલી ઇડલી સાંબાર. ઓકે આ જુઓ, એ તો ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. તો ગાઈઝ આ બેન બહુ ઠંડી લાગી જશે, તો બેસી ગયા છે ગામડામાં. ઓ છે હા. તો ગાઈઝ અને મફલ જોવું છે. મફલ કે મફલર? અને આ બધા જો બેસી ગયા છે ફ્રી. આમના જેટલું શાંતિ કોઈને જ નથી આખા ઘરમાં. આ બે અને એક આ ત્રણ. બેઠા બેઠા બધું મળે ને તારું ખાલી ઓર્ડર જ કરવાનો આમ તારી વગર તાજા તો ક્યાં છે રિમોટ? રિમોટ ક્યાં છે? તો પછી ત્યારે હા પેલું રીતાર મમ્મી પાછળ છે. ચપટી વગાડી બધું આજે જ મારતું. ચપટી વગાડતો ચપટીમાં કોમ થઈ જતું હતું ને, ચપટીમાં કોમ નતું થઈ જતું, ચપટીમાં મારો બધું આવી જાય મારો ઓર્ડર. આ લોકો બપોરે મસ્ત તૈયાર થઈને વિડીયો ઉતારવા બેઠા હતા. વિડીયો કશું ઉતર્યો નહીં, દોઢ કલાકમાં થયા પણ 1.5 કલાકમાં ત્યાં પણ વિડીયો અમારો કન્ક્લુઝન ઉપર ના આવ્યો, કારણ કે ઘરમાં બટાલિયન એવી છે ને એટલે એટલે મેર પડ્યો નહીં. હવે જોઈએ હવે કેવું થાય છે. લોંગ વિડીયો બનાવવાનો છે એટલે, બાકી શોર્ટ હોત તો મેર પડી ગયો હોત. તારી માના વાગે છે હમણાં દે હમણાં મોફલો પોફલો બધું નીકળે છે તારું. વાસ છે તે ક્યાં જઈને આવ્યો તું જોજો તું જોજો તો એની મમ્મી મારી લે તા મમ્મી રોયા બહુ કર્યા. તો લે મારસ તાર મમ્મીનો. જી બોલો તો કા મારતા. આ બધા અહીંયા બેઠા છે ને પેલી બાજુ છોકરાઓ લેસન કરે છે. એક આ બાજુ છે અને તો પંખો ચાલુ કરે. આટલી ઠંડી છે ને તે પંખો ચાલુ કરે છે. જબરો ભાઈ તું તાપ લાગે તને. અને આ બે અહીંયા શું કરે? આ તો કે લેસન કરે છે ને. ક્યાં છે તારું લેસન? હોમવર્ક પતી ગયું તારું? આ તું કહેતી હતી લેસન કરે, આ તો ક્યાં લેસન કરે છે? ઊંઘી જાય છે. કરી રહી મારી પતિજી લે હોમવર્ક. તો દફતર તારું દફતર બેગમાં છે. તો ગાઈઝ અને દફતર બેગમાં છે. દફતર બેગમાં ચલાવ્યા તો એને અલગ રાજો મોબાઈલમાં જોઈ જોઈને હોમવર્ક કરે છે, બીજા નામાંથી જોઈ જોઈને. ખબર નહીં પડતી ને શું છે. રટ્ટો મારો રટ્ટો મારે છે. અત્યારે શું કહે છે? 7મા ધોરણમાં છું ને ABCD લખવા આપી ગયો. ABCD નહીં હોય. સમિતિ તું રટ્ટો નહીં મારતી, તું તો બહુ હોશિયાર છે. નાનું ટીવી તું રટ્ટો નહીં મારતી ને તો પછી ત્યારે અથવા ટીવી આઈ નાનું ટીવી જો